બાજુમાં અભર્ય શમશેર લઈ લો મારું કાયલો ને લાચારો લઈ જાઓ બસ જોજો ઓલી બાજુ ઢાર પીરું નથી ને હેઠા પડશો હાલો હે દેવદાન બોલાવે બટાપા આવાજો રે હે દેવદાન બોલાવે બટાપા આવાજો રે આવજો રાજે વાજે જો બેરમાન બટાપા બોલાવે બટાપા આવાજો રે किया होई मेरा नाम कई कई नगरी डोहू राजकुमार हिंदुस्तान जिंदाबाद भैया जब गलग डनो राजकुमार हिंदुस्तान जिंदाबाद के प्रताप होई मेरा नाम विकल डनो राजकुमार भैया जब प्रधान बोलावे प्रताप या हाविया रे राजनगर बाहर जाओ मारा रे दरबार प्रधान बोलावे प्रताप या हाविया रे को प्रधान जी હતા રાજ વિશે બોલવાનું કારણ મારી સામે હું રેડું નકો મારે કઈ કામ નથી પડ્યું મારે હમ લબલબાટી નહીં કરવાની મારે કઈ કામ નથી પડ્યું એ પડ્યું તમારા પપ્પાને પડ્યું હાલો તમારા પપ્પા આગળ લઈ જાઓ હાલો બાપુ ભાઈ આવ્યો ભાઈ પપ્પા મળી ગયો બે બાતા નહીં અરે કહો પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલવાનું કારણ કયો બાપુ એ દીદી કયો પણ ભાઈના કામ જો એટલું કીધું હું કઈ और बेटा प्रताप कदाच राज विषय बोलावनी बात करता होई હિન્દુસ્તાન જિંદાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ હાલો દાદા સેલ્ફી ફોટો પાડી બાપ દીકરો બોલતા હોય ઈસ્મન નહીં બોલવાનું आज कोई फुदो આવ્યો છે રાજા જમાલ આજ તેમની દીકરી આજ સગુણાનો શિપડો લાઈ શ્રીફળ આજ આપને શિકારનું છે બેટા પ્રતાપ અરે પિતાશ્રી એ વાત તો કદા મને કારણ કે પોખરણના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષના આ બોલા છે માટે આ નારિયેળ તો કદા પણ ન સ્વીકારું और नहीं बेटा प्रताप कदाच શિપડો શિકાર નહીં કરને તો રાજા અજમલને એમ થશે કે આજ બઢિયાનો કાયર છે માટે પેલા દીકરી લઈશું ને પછી વેર લઈશું આજ મારો હુકમ હોય શ્રીફળનો શિકાર કરી લ્યો જેવી પિતાશ્રી તમારી આજ્ઞા હારું ભાઈ માની ગયો ભાઈ ને ગમે બાપુ ખારા થઈ જાત તમે લઈ જાઓ હું ભાઈને સમજાઈ દઉં આમ હું ગામનો ઉભો રે ભાઈ ઈતે સદા અહીંયા આવો રાજગોર આવો ને લઈ લ્યો તમારે લાપસી લબસ હાલો માફક સુનું નહીં ખો ને ભાઈ લઈ લ્યો જો ભૂંગરો ઘડી હાથ ખાલી ન કરતા હું કહું ત્યારે કરવાનો હોય તેનથી કેવું કેવું કરું પણ કહેવાય બાપુ હાલ્યા આવતા તો ગજબ લાગતા પણ કેમ પણ કઈ ઘટે નહીં ઘટે નો ઘટે કેમ છે પ્રતાપ બાપુની વાત કરો હું ભૂદેવ ને ગમી ગયા ભૂદેવ ભૂદેવ ને ગમી ગયા ભૂદેવ તો મને કીધું ના ગમે છે હું બાપુની વાત કરો શું તમારા દીકરા ગમી ગયા એમ. જો ગમી ગયા ગાંડાઓ અને આ તો 18 થયા તો કોઈ કીમાં નહીં બધા કહેતા હતા ને આમ છે ને તેમ છે ને નહીં થાય ને થઈ ગયું
કરી કેવા બાપુ ને કરી કેવા બોલો પ્રધાનજી. બોલું છું બાપુ કે ગોર દાદાને એવું કેવું થાય તમારો દીકરો ગોર ભવન ગમી ગયો. પ્રધાનજી ઉદયવને કહો કે લીલુડા નારિયેલ ઝીલાવતા જાય. કાંઈ વાંધો નહીં કહી દો. હિતે સદા બાપુનો દીકરો તમને ગમી ગયા હોય તો દીકાને સાથે લીલુડા શીપર ઝીલાવી દો. બાપુએ કીધું વાંધો નહીં ઝીલાઈ દઈએ મમ્મી. હાલો જમણો બાપુ ખાલી કરો. એમ આપી દો. કામને ના પાતા હતા નથી ઝીલવું. કેવો લબદલ લાંબો હાથ કીરો કોઈ મૂકે લીલુડું રેડિયો એમ જેવું કોણ થાય. હાલ 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 આજ લીલુડા નાળી ઘેર ઝીલો પડતા પરાય લીલુડા નાળી ઘેર ઝીલો રે ગોરદેવ ઝુલાવે ગેમ ઝીલો પડતા પરાય ગોરદેવ ઝુલાવે ગેમ ઝીલો રે ગોરદેવ ના માન તમે રાજા પડતા પરાય પિતાશ્રી ના માન તમે રાખ્યા રે લીલુડા નાળી ઘેર ઝીલો પડતા પરાય લીલુડા નાળી ઘેર ઝીલો રે ક્યાં હે કરે આ બધું અધૂરું મૂકીને કોણે અધૂરું મૂક્યું શ્રીફળ તો ઝીલાઈ દીધું શીપર ઝીલાવી દીધું. બીજી વિધિ કોણ કરશે? બીજી વિધિ તમારા ભૂદેવ કરે કે હું થોડો કરું અમારા રાજમાં કોઈ ભૂદેવ નથી પણ બધા આ કાર્યમાં તેડવાન મૂકવા જવા પડે. તમે આવ્યા છો તો ધક્કા ભેગો ધક્કો ખાતા જાઓ. ડબલ થાય હે શું દક્ષિણા ઠેક એમ વાત કરો ને. દક્ષિણા મુંજાવું નથી થતું. દક્ષિણા દે બાપુ કોથળાને મોટું બાંધી કોથળામાં હું પૈસા લે કઈ લીંડિયું નહીં ભર દઉં. જો સારામાં સારા વિકર્ણ વગેરેના ટકાટક મુહૂર્ત જોવાના છે. કાંઈ વાંધો નહીં દેવી દેવતાનું ગંગોત્રી અને હારે ગણપતિ ત્રણે જ ખાલી કામ કરવાના છે. બીજું કાંઈ નથી ને બસ બાકી બીજું અમે હું પછી કહીશ. અને બીજું શું છે ભોજન શાળામાં લઈ જવાના છે તમને. એવું છે હા વાંધો ના લો આજ પેલા રે પનારે ગોર દેવ ફેર વેરે એ પેલે પાણી લડવાની ગા રે ન હોય પેલા રે પાને રે પંચક બેસી ગયો રે હા ગોલ દાદા હિન્દુસ્તાન જિંદાબાદ. આજ બીજા રે બનારે ગોરદેવ ફેર વેરે એ બીજે બાંધલા ગાનિયા રે ન હોય આજ બીજા રે બને રે વિસુડો વેસી ગયો રે હા ઇતે સદાની મોજ. આજ ત્રીજા રે પનારે ગોરદેવ ફેર વેરે હે ત્રીજે બાંધલા ગાનિયા રે હોય આજ ત્રીજા રે બને રે લગની આયા રે એ આવ્યા પૂનમની
લગની આયા દીગારે કેસર ચાટીને લખવી કંકો ઘરે એ લખવી કાંઈ ધોળો કરી ગુણધામ ગણપતિ દાદાને નો ચાટીને લખવી ઘરે એ લખવી કાંઈ માટે લગેરા ધામ ખોડિયાર માવડીને નો પઢિયાર ખેરે પ્રતાપ રાયના લગ્ન વરધુમાં વેલેરા આવગજો એ આવજો કાઈ હું નહીં સોમવાર લગ્નમાં વેલેરા આવગજો એ પરાથમ શ્રી ગણેશને બેસારો રે મારા ગણેશ એ સુધારા એ ગણેશ એ સુધારા ને મોટી એ પધારા પરાથમ શ્રી ગણેશને બેસારો સુધાર્યા રે મારા ગણેશ એ સુધાર્યા રે મારા ગણેશ એ પ્રધાનજી રામદેવ વંદે માતરમ બોલો. હા વંદે માતરમ. શું ભાઈ બધું કામ પતાઈ નાખ્યું છે? બધું પતી ગયું દાદા? હા. તો હવે મને પતાવી દો. અરે કઈ બીજું પતાવવું તો કે તમને હું કામ પતાવું? તમે કેમ બધું પતી ગયું? એ તો બાપુ તમને મારી મારીને પતાવી દે વેલા મોટા. તમે આ બાજુ આવો, બાપુ અહીંથી નીકળશે, બાપુ તમને લગાડી દે. ઘણી ખમા બાપુજી, ઘણી ખમા. બોલો પ્રધાનજી. બોલું છું બાપુ કે કહો દાદાને એવું કહ્યું બધું કામ પતી ગયું, હવે કઈ પતાન પડ્યું? પ્રધાનજી ઉદયને કહો કે બડિયાર કોણ મોટું છે, જાન પર જાડડી આવશે, માટે ઉત્તરની વ્યવસ્થા રાખે. કાઈ વાંધો નહીં, કહી દો. એમાં શું હોય બાપુ? દાદા બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી બહુ મોટી છે, જાન અમારી આવશે જાડી, ઉતારણ પૂરી તૈયારી રાખજો. મારો ઉતારો ને નોખો અમારું રાજ છે, અમને ટકા મારો. આવા જો તમારા રાજમાં ખબર તમારી.